નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધા લોકોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અવારનવાર દેવી દેવતા ચમત્કાર આપતા હોય છે. પણ કહેવાય છે કે જો આપને વિશ્વાસ હોય તો જ આપનું કામ પૂરું થાય છે. ભગવાન પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે. મિત્રો, મંગળવારનો દિવસ આમ તો ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત છે. જેમાં ખાસ કરીને મંગળવારનો દિવસ માં મચ્છરાળી મોગલમાનો દિવસ માનવામાં આવે છે. મોગલમાનો આ ખાસ દિવસ છે અને દરેક મોગલ માતાજીના જે ભક્ત છે એ મંગળવારના દિવસે જ્યાં પણ માં મોગલમાના મંદિરો આવેલા છે ત્યાં તે લોકો દર્શન કરવા જતા હોય છે. ખાસ કરીને ગુજરાતમાં ઘણી એવી જગ્યાઓ છે, ઘણા એવા મંદિરો છે જ્યાં હજારો લાખોમાં જે ભક્તો હોય છે તે ઉમટી પડતા હોય છે અને દર્શન કરવા પહોંચી જતા હોય છે. જેમાં ખાસ વાત કરીએ તો ભગુડા ધામ અને કચ્છમાં આવેલું કબરાવ ધામ અને ભીમરાણામાં આવેલ મોગલ ધામ જે ખાસ કરીને ખૂબ જ પ્રખ્યાત છે. અને માતાજીના આ ધામ પર દરેક ભક્તો, જેમાં સ્ત્રી હોય કે પુરુષ, દરેક લોકો માતાજીના આશીર્વાદ લેવા આવી જતા હોય છે. અને મિત્રો, મંગળવારના દિવસે જે લોકો સાચા દિલથી, ભલે તમે તમારા ઘરે છો, ખાલી તમારે તમારા ઘરે માં મોગલનું નામ લઈ એક દીવો પ્રગટાવી તમારે આ પ્રાર્થના કરી નાખવાની છે. માં મોગલને, માતાજીને 2 શબ્દ બોલી તમારી ઈચ્છા જણાવી દેવાની છે. મિત્રો, માં મોગલ તમારી પર પ્રસન્ન રહેશે. તમારા ઘર પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહેશે અને તમારી જે કોઈ ઈચ્છાઓ છે એ ઈચ્છા પૂર્ણ થઈ જશે. મિત્રો, આજનો વિડીયો અંત સુધી નિહાળશો તો તમને આજના વિડીયોની પૂરેપૂરી માહિતી મળી રહેશે. વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય માં મોગલ જરૂરથી લખજો. માં મોગલ તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરશે. મિત્રો, માં મોગલ એટલી હાજરા હજૂર છે કે જે પણ ભક્તો સાચા દિલથી માતાજીને પુકાર કરે છે, માતાજીને પ્રાર્થના કરે છે, તો એની પ્રાર્થના માતાજી જલ્દી પૂરી કરે છે અને એની જે કોઈ ઈચ્છા હોય એ પ્રાર્થના સાંભળી એની ઈચ્છા માં મોગલ તરત જ પૂરી કરી દે છે. જો કોઈને કોઈ પણ પરેશાની હોય, તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, ગરીબી હોય કે ગરીબતા હોય, અથવા તો તમારા ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય, તો તમારા ઘરના સદસ્યોને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તમે જરૂર માતાજીને પ્રાર્થના કરવી જોઈએ, જેથી તમારી આ સમસ્યા, આ પરેશાનીમાં માં મોગલ દૂર કરે છે. અને અનેક લોકોને આજે પણ સાક્ષાત તમારી નજરે સમક્ષ ચમત્કારો જોયા હશે. તમે મંદિરોમાં જતા હશો ત્યારે માં મોગલના અનેક ચમત્કારો વિશે તમને જાણકારી
મળી રહેતી હશે અને ખાસ કરીને ભગુડા ધામ અને કચ્છના કબરાવ ધામમાં જરૂર દર્શન કર્યા હશે. મિત્રો, તમારા ઘરે જ મંગળવારના દિવસે અથવા તો તમે ક્યાંક દૂર રહો છો તો મંદિર સુધી તમે પહોંચી શકતા નથી તો તમે તમારા ઘરે જ મંગળવારના દિવસે મા મોગલનું નામ લઈ એક દીવો જરૂરથી પ્રગટાવી દેવાનો છે, જેથી મા મોગલ તમારી રક્ષા કરશે અને તમારે જે કોઈ પરેશાની હશે એ પરેશાનીઓને દૂર કરી દેશે. મિત્રો, તમે દરેક મંગળવારના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી અને પછી જ માતાજીની પૂજા અર્ચના કરવી જોઈએ. તમે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી તમારે તમારા ઘરનું જે ખાસ પાણી રાખવાની જગ્યા છે એને પાણિયારું કહીએ છીએ એ રસોડાની જે જગ્યા છે તે જગ્યા પર એક દીવો પ્રગટાવવો જોઈએ. અને મિત્રો, ખાસ પાણી રાખવાની જે ઘરની અંદર જે જગ્યા છે જ્યાં આપણે પાણીના વાસણો રાખીએ છીએ એ એક પવિત્ર જગ્યા કહેવાય છે. એ પવિત્ર જગ્યા ઉપર તમારે મા મોગલનું નામ લઈ એક દીવો પ્રગટાવી દેવાનો છે. દીવો પ્રગટાવતા સમયે તમારે મા મોગલનું નામ લેવાનું છે અને તમારી જે કોઈ પ્રાર્થના હોય, જે કોઈ સમસ્યા હોય એ મા મોગલની સામે કરી નાખવાની છે. મિત્રો, તમે દીવો પ્રગટાવી તમારા ઘરે 3 નાની નાની દીકરીઓને તમારે ઘરે બોલાવી એમને તમારે ભોજન કરાવી દેવાનું છે. તમે જે ખાસ કરીને તમારા ઘરે રસોઈ બનાવી રસોઈ તૈયાર થઈ ગયા પછી 3 નાની નાની દીકરીઓને ઘરે બોલાવી તમારે આસન પાથરીને દીકરીઓને બેસાડી ભોજન પીરસી દેવાનું છે અને આ 3 નાની નાની દીકરીઓને ભોજન કરીને એના પછી ખાસ એવી જે વસ્તુઓ હોય, હાથની બંગડી હોય કે પછી ચુંદડી હોય, એ વસ્તુઓ તમારે તેને દાનમાં આપવાની છે અને એ 3 જે દીકરીઓ છે એ જમી લે એના પછી જ ગાય માતાને તમારે રોટલી ખવડાવી દેવાની છે. અને જ્યારે તમે ગાય માતાને રોટલી ખવડાવો છો ત્યારે ગાય માતાના કાનમાં તમારી ઈચ્છા જણાવી દેજો, કારણ કે ગાય માતાની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. મિત્રો, તમે મંગળવારના દિવસે ખાસ કરીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી તમે એક દીવો પ્રગટાવી મા મોગલને પ્રાર્થના કરજો તો તમારી ઈચ્છા મા મોગલ જરૂરથી પૂરી કરી દેશે અને તમારા ઘરમાં કોઈ સદસ્યને કોઈ પણ જાતની પરેશાની હશે, સમસ્યા હશે, કોઈ પણ પ્રકારના દુઃખ આવેલા હશે તો એ દરેક દુઃખને મા મોગલ દૂર કરી દેશે. મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વિડીયો વધારેમાં વધારે શેર કરી દેજો, જેથી કરીને દરેક લોકો પાસે આ માહિતી પહોંચે અને દરેક લોકો પોતાના ઘરે મંગળવારના દિવસે માતાજીનો દીવો પ્રગટાવી પોતાની પ્રાર્થના માતાજી સુધી પહોંચાડી શકે. મિત્રો, તમે દરેક લોકોને આ માહિતી સારી જરૂર લાગી હશે એટલે કમેન્ટમાં તમે ભૂલ્યા વગર જય મા મોગલ જરૂરથી લખી નાખજો. મા મોગલ તમારી બધી ઈચ્છા પૂરી કરી દેશે.